નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। સમાચારની શરૂઆત મહત્વના સમાચારોથી। રાજકોટની ઘટનાને લઈને તંત્ર હરકતમાં આવી ગયું છે। ત્યારે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ સર્જાયો તેને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે। પોલીસની સંયુક્ત ટીમોએ ચેકિંગ હાથ ધર્યું છે। ટ્યુશન ક્લાસીસને સીલ મારીને તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। રિલાયન્સ ટ્રેન્ડ મોલને પણ નોટિસ આપવામાં આવી છે। તો નિયમો નહીં પાડે તો સીલની કાર્યવાહી કરાશે। તો રાજકોટની ઘટનાને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે। ત્યારે ધારીમાં પણ 5 થી વધુ રેસ્ટોરન્ટ તંત્ર દ્વારા સીલ કરવામાં આવ્યા છે। ફાયર સેફટી પરમિશન વિના ચાલતા હતા। ત્યારે ટ્યુશન ક્લાસીસને સીલ મારીને કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો રિલાયન્સ ટ્રેન્ડ મોલને પણ નોટિસ આપવામાં આવી છે। ત્યારે નિયમો નહીં પાડે તો સીલની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે રાજકોટમાં જે ભીષણ આગ લાગવાની ટીઆરપી ગેમ ઝોનમાં જે ઘટના ઘટી હતી તેને લઈને હવે તંત્ર હરકતમાં આવી ગયું છે। ત્યારે પોલીસની સંયુક્ત ટીમોએ ચેકિંગ હાથ ધર્યું। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકોના મોત બાદ ગુજરાત હાઈકોર્ટે તમામ મનપાને શહેરમાં ગેરકાયદે ચાલતા ગેમ ઝોનમાં તપાસના આદેશ આપ્યા હતા। જે બાદ 28 મેના રોજ ગુજરાત સરકારે રાજ્યમાં તમામ શહેરના તમામ વિસ્તારો જ્યાં મોટી સંખ્યામાં પ્રજા એકઠી થાય છે એ તમામ સ્થળોની ચકાસણી કરવા માટે આદેશ આપ્યા છે। તમામ જિલ્લા કલેક્ટરોને જેની પાસે ફાયર એનઓસી ન હોય તેની સામે ગુનો નોંધવા આદેશ કર્યો હતો। જેના પગલે રાજકોટમાં 8 એકમો સામે કાર્યવાહી હાથ ધરી માલિકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો સુરતમાં 6 મોટા ગેમ ઝોન સામે ફરિયાદ સહિત અંદાજે 600 કરતા વધારે એકમો સીલ કરાયા છે। તો અમદાવાદમાં ફાયર એનઓસી સહિતના નિયમોને લઈ કુલ 42 એકમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 12 ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા છે। ત્યારે આ ઉપરાંત વડોદરામાં પાલિકાના વિવિધ વિભાગો તેમજ પોલીસ તંત્રની 16 ટીમો બનાવી ફાયર એનઓસી વગર ચાલતા ગેમ ઝોન, હોસ્પિટલો, રેસ્ટોરન્ટો, શોપિંગ મોલ અને કોમર્શિયલ બિલ્ડિંગોમાં ચેકિંગ શરૂ સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી। રાજકોટ ગેમ ઝોન આગ મામલે ગોંડલના રાહુલ રાઠોડના રિમાન્ડ મળ્યા બાદ રાજકોટ પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરવામાં લાગી છે। ટીઆરપી ગેમ ઝોનમાં ભાગીદારી ધરાવતો રાહુલ રાઠોડના ગોંડલ મહાદેવવાડીમાં રહેતા નિવાસ સ્થાને રાહુલ રાઠોડને લઈને પહોંચી હતી। મહાદેવવાડીમાં પરિશ્રમ લખેલા રહેણાંક મકાનમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તપાસ શરૂ કરી છે। રાહુલ રાઠોડના નિવાસ સ્થાનેથી દસ્તાવેજી પુરાવા, બેંક સ્ટેટમેન્ટ, બેંક એકાઉન્ટ, લોકર સહિતની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે। તપાસમાં એક પણ કડી ખૂટે નહીં તેની કાળજી રાખી તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી। રાહુલ રાઠોડના નિવાસ સ્થાને પોલીસ તપાસમાં આવી પહોંચતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। રાજકોટ શહેર કોંગ્રેસ અને એનએસયુઆઈના આગેવાનો મેદાને ઉતર્યા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ફાયર એનઓસી વગરની ઇમારતો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। જો 48 કલાકમાં જિલ્લા કલેક્ટર આવા પત્રાને નહીં કાઢે તો કોંગ્રેસે પત્રા કાઢવાની કાર્યવાહી કરશે। હવે કોંગ્રેસ અનેક સ્કૂલ, કોલેજ, રેસ્ટોરન્ટ સહિતના સ્થળો પર જનતા રેડ કરશે। ગેમ ઝોનમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો હતો તો શા કારણે પુરવઠા વિભાગે કોઈ કાર્યવાહી ન કરી તેવા સવાલો પણ ઉઠ્યા છે। રાજકોટ આગકાંડને લઈ રાજ્યભરમાં હાહાકાર મચી ગયો છે, તો બીજી બાજુ સ્થાનિક તંત્ર પણ બેદરકારી દાખવનાર લોકો સામે આકરા પાણીએ થયું છે અને ગેમ ઝોન, વોટર પાર્ક સહિતના સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ ખાટલે મોટી ખોટ સમાન જામનગરના લાલ બંગલા ખાતે આવેલ સેવા સદન 3માં ગંભીર બેદરકારી સામે આવી છે। આ સ્થળે ફાયરના સાધનો શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। ફાયરના સાધનો શરૂ થાય તેવી સ્થિતિમાં નથી। એક્સપાયરી ડેટ તો ઠીક, ફાયરના બાટલા સડી ગયેલી હાલતમાં જોવા મળ્યા છે। વધુમાં જિલ્લાની ખેતી ઉપરાંત મહત્વના ડોક્યુમેન્ટનો જે સંગ્રહ રાખવામાં આવ્યો છે તે ફાઇલોમાં પણ ધૂળના થર જામી ગયા છે। ત્યારે આ મામલે સ્થાનિક તંત્ર જાગે તે હવે જરૂરી બન્યું છે।
ગુજરાત ભરના પણ દેશની અંદર જે હચમચતો જે બનાવ છે ચિચિયારી જે સામે આવી રહી છે। કારણ કે જો અગ્નિકાંડની વાત કરીએ તો જામનગર શહેરની અંદર પણ જે સરકારી જે કચેરી હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક ફાયરનો ભાવ જોવા મળે છે। જો ખાસ કરીને સેવા સદન જામનગર તનની વાત કરવામાં આવે તો જે સેવા સદન તનના દ્રશ્ય તમને બતાવવા માંગુ છું કે જે ફાયર ને લઈને ક્યાંક ને ક્યાંક સંપૂર્ણપણે ફાયર નો જ હોય તેવા દ્રશ્યો સામે આવે છે। ને જે ફાયરના બાટલા છે પણ બાટલા એક જ ખૂણામાં જે તમને જોવા મળે છે ને ખાસ કરીને જે પ્રકારે વાત કરીએ તો ક્યાંય ફાયર સેફટી ન હોય તેવું પણ લાગી રહ્યું છે। અને જે બાટલા છે તે કયા સમયે મૂકવામાં આવ્યા છે તે પણ નક્કી કરી ન શકાય। કારણ કે જે બાટલા છે તેમાં સંપૂર્ણપણે જો ક્યાંક ને ક્યાંક તેમની જે ફાયર સેફટી ને લઈને વાત કરીએ તો ક્યાંક એમાં વાલ જ નથી કોઈ નળી અને નથી જે સંપૂર્ણ બાટલા છે તે નાશ થઈ ગયા એવું તેવું ક્યાંક દેખાય છે। ને જે બાટલા છે પણ તે તૂટી ગયા છે। તો આની અંદર જે રિફિલિંગ હોય રિફિલિંગ ખાસ કરીને કયા સમયે કર્યું તે પણ નક્કી ન કરી શકાય। અને જે સરકાર દ્વારા જે અવારનવાર જે નિયમો બનાવવામાં આવે છે ફાયર સેફટી એનઓસી ને લઈને પણ સરકાર દ્વારા જે કાર્યવાહી નહીં કરવામાં સરકારી કચેરીઓમાં જો ફાયર નહીં હોય તો ક્યાંક ને ક્યાંક આમ જનતાને પણ ક્યાંક ઠેસ પહોંચે। અને ક્યાંક ને ક્યાંક જો વાત કરીએ તો સરકાર દ્વારા પણ જે નિયમનું પાલન નહીં કરવામાં આવે તો ખાનગી બિલ્ડિંગ છે ખાનગી સરકારી કચેરીઓને લઈને અભાવ જોવા મળી રહ્યો છે। સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર। જૂનાગઢમાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ફાયર સેફટીના સાધનો જ નથી। મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા 8 વાર નોટિસ આપવા છતાં સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના તંત્રના પેટનું પાણી પણ ન હલ્યું। રાજકોટની ઘટનાનું જૂનાગઢના સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં પુનરાવર્તન થાય તો નવાઈ નહીં। સિવિલ હોસ્પિટલમાં જૂનાગઢ સહિત જુદા જુદા જિલ્લાઓના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે। સૌથી મોટી અને નજીક પડતી 1000 બેડની હોસ્પિટલ છે। જૂનાગઢની સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ પાસે ફાયર એનઓસી જ ન હોવાનું સામે આવ્યું છે। મેડિકલ કોલેજમાં તો હજુ સુધી ફાયર સેફટીના એક પણ સાધન ફિટ કરવામાં નથી આવ્યા। તો અત્યાર સુધી તંત્ર શું કરતું હતું તે એક સવાલ મોટો ઉઠવા પામ્યો છે। 8 વર્ષથી કાર્યરત હોસ્પિટલ અને મેડિકલ કોલેજની અંદર કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના બની હોય તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। GMARS જનરલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ જુનાગઢ અને મેડિકલ કોલેજ જુનાગઢ સરકારી મેડિકલ કોલેજ બાબતે મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ જુનાગઢ દ્વારા અગાઉ કાર્યવાહી કરવામાં આવેલ છે। જનરલ હોસ્પિટલ છે તેને અગાઉ એનઓસી અપાયેલું છે। જે તે સમયે રિન્યુઅલ વખતે અમારી પાસે ફાઇલ રજૂ થયેલ। ફાઇલ રજૂ થતા સમયે જે નોર્મ્સ મુજબ એનબીસી સીજીડીસીઆર અને વખતની જે સરકારશ્રીની ગાઈડલાઈન છે હાઈરાઇઝ બિલ્ડિંગો માટેની હોસ્પિટલો માટેની આઈસીયુ માટેની તે ગાઈડલાઈન બાબતે અમે તપાસ કરતા તેનું પાલન થયેલું ન હોય, એક્ટિવ ફાયર મેજર્સ અને એક્ટિવ ફાયર સિસ્ટમ પૂર્ણ સ્વરૂપે ના હોય અને કાર્યરત ના હોય, રિપેરિંગની સ્થિતિમાં હોય, અમે એને રિન્યુઅલ કરેલ નથી અને એને સિવિલ હોસ્પિટલને આજ સુધીમાં અંદાજે 8 જેટલી અમે નોટિસો આપી રિમાઇન્ડર કરેલ છે। જૂનાગઢના સાસણના ભાલછેલમાં ગેરકાયદેસર રિસોર્ટ ચાલે છે, જેની મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવી છે। શિવ વિલાસ રિસોર્ટમાં ફાયર એનઓસીના હોવાનો આક્ષેપ કરાયો હતો। સાર્વજનિક પ્લોટમાં સ્વિમિંગ પુલ તેમજ ગેમ ઝોનનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। જો કે 1 વર્ષ પહેલા સીલ કરવાનો હુકમ પણ કરાયો હતો, ત્યારે હુકમનો ભંગ કરતું તંત્ર ફરી એકવાર ઝડપાયું છે। મુખ્યમંત્રી પાસે રજૂઆત માટેનો સમય પણ માંગ્યો હતો। તંત્રએ કાર્યવાહી ન કરતા ફરિયાદીએ સીએમ પાસે સમય માંગ્યો। હજી ચોક્કસ કે જે રીતે એક બાદ એક જે ગેરકાયદેસર બિલ્ડિંગો હોય કે પછી ફાયર સેફટીનો અભાવ હવે દિવસે ને દિવસે સામે આવી રહ્યું છે। રાજકોટની ઘટના બાદ હવે નાગરિકો પણ જાગ્યા છે અને જ્યાં ગેરકાયદેસર બિલ્ડિંગો હોય છે અને જ્યાં એનઓસી ફાયરની નથી હોતી કે બીયુ નથી હોતું તે લોકો સામેથી આવી અને જે ગેરકાયદેસર બાંધકામની ફરિયાદો કરે છે, પરંતુ તંત્ર નથી સાંભળતું તેવી પણ ફરિયાદો ઉઠવા પામી છે। આવી જે ઘટના બની છે જુનાગઢ જિલ્લાના જે સાસણનું ભાલછેલ ગામ છે કે જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર રીતે એક શિવ વિલા નામનું રિસોર્ટ ધમધમે છે। આ શિવ વિલા રિસોર્ટની અંદર ગેમ ઝોન પણ આવેલો છે, ત્યાં સ્વિમિંગ પુલ પણ આવેલું છે અને ડીજે રૂમ પણ રાખવામાં આવ્યું છે। એટલે આ ગેરકાયદેસર છે તેવા આક્ષેપો એક ફરિયાદી દ્વારા કરવામાં આવ્યા છે। ખાસ કરીને ભાલચરની અંદર આ શિવ વિલા રિસોર્ટ છે તેને 1 વર્ષ પહેલા ત્યાં નોટિસ આપી અને સીલ કરવાની છે તે સૂચના પણ આપી હતી, પરંતુ અધિકારીઓ દ્વારા ત્યાં સીલની પ્રક્રિયા
ન કરવામાં આવી તેવા પણ આક્ષેપો હાલ લાગ્યા છે. ખાસ કરીને આ સી વિલા રિસોર્ટ છેલ્લા ઘણા સમયથી ધમધમે છે ને જેને લઈને તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરતા થોડા દિવસ પહેલા જ મંત્રીને પત્ર લખીને જુનાગઢના એક ફરિયાદી છે બિરબાનભાઈ આહુજા તેમના હાલ મુખ્યમંત્રીને મળવાનો સમય માંગ્યો છે અને આ ફરિયાદ કરવામાં આવી છે. બીજી તરફ આ સમગ્ર મામલે વિરબાનભાઈ આહુજાની પણ ત્યાં મિલકતો આવેલી છે અને તેની બાજુમાં જ આ રીતનું આખું આ જે રિસોર્ટ છે તે ખડકી દેવામાં આવ્યું છે. આ રિસોર્ટ ની કોઈ પરવાનગી નથી, તેની પાસે ફાયર એનઓસી નથી અને ગેમ ઝોન રાજકોટમાં ગેમ ઝોન હતો તે જ રીતનો ગેમ ઝોન અને જે ફૂડ કોર્ટ છે તે આ રિસોર્ટમાં બનાવવામાં આવ્યું છે પતરાની શેડમાં અને તેના વિઝ્યુઅલ પણ સામે આવ્યા છે. જો કોઈ ઘટના બને તો જવાબદાર કોણ તેવા પણ સવાલો છે તે ઉઠી રહ્યા છે. જ્યારે જુનાગઢના આજે મેંદરડાના જે એસડીએમ છે તેમને પૂછતા તેમને દ્વારા કહેવામાં આવ્યું છે કે તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે. તપાસ અને જે નોટિસ પણ આપવામાં આવી છે બાદમાં કાયદાકીય પ્રક્રિયા છે તે કરવામાં આવશે. હાલ તો તપાસ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ મહત્વનો સવાલ એ છે કે આ તપાસ પૂર્ણ ક્યારે થશે, તપાસનો રિપોર્ટ ક્યારે આવશે અને કઈ રીતની કાર્યવાહી થશે. ફરિયાદી પાસે તમામ પુરાવાઓ છે. ગત વર્ષે જે કલેક્ટર દ્વારા 2023ની સાલમાં કલેક્ટર દ્વારા આ જે રિસોર્ટ છે શિવ વિલા તેને દેવા માટેની પણ સૂચના આપી હતી પરંતુ તે સૂચનાનું પણ જે તે અધિકારીઓ દ્વારા પાલન નથી કરવામાં આવ્યું તેવી માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ ભાવનગરનો ફાયર વિભાગ જાગ્યો, જેમાં ભાવનગર ફાયર વિભાગે 10 જેટલી મિલકતો સીલ કરી હતી. તંત્રએ 3 ટીમ બનાવી અલગ અલગ સ્થળોએ તપાસ કરી હતી, જેમાં ફાયર સેફટી અને એનઓસી સહિતની બાબતોની તપાસ કરવામાં આવી હતી. જેમાં તંત્રએ અનેક નવનિર્મિત મિલકતો જેમાં ફાયર સેફટીનો અભાવ હતો તેને સીલ કરવામાં આવી હતી. જી જી ચોક્કસ. જે રીતના રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની અંદર જે આગ લાગી હતી તે આગની જે ઘટના છે ત્યાર બાદ સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા કે મહાનગરપાલિકા અને નગરપાલિકાની અંદર અને મોટા સિટીમાં જે ગેમ ઝોનો હોય છે, રેસ્ટોરન્ટ, હોટલ સહિતની જે બહુમાળી ઇમારતો હોય છે જ્યાં મોટા પ્રમાણમાં લોકો ભેગા થતા હોય છે અથવા તો આવતા હોય છે તેવી ઇમારતોની અંદર કહેવાય કે જે ફાયર સેફટીના સાધનો અથવા તો ફાયર એનઓસી ન હોય તેવી ઇમારતોને સીલ મારવાની તેની વિરુદ્ધમાં કામ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી, જેને લઈને ભાવનગર મહાનગરપાલિકા કમિશનર એનવી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં સમગ્ર જે એસઆઈટીની એક ટીમ છે તે બનાવવામાં આવી હતી અને તેને લઈને ફાયર વિભાગની અલગ અલગ 3 ટુકડીઓ બનાવવામાં આવી છે, જેનો દ્વારા છેલ્લા 2 દિવસમાં ભાવનગર શહેરમાં ગેમ ઝોન સહિત જે રેસ્ટોરન્ટો છે, ગાર્ડન રેસ્ટોરન્ટો છે, જે બહુમાળી ઇમારતો છે તેની અંદર તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ તપાસની અંદર કહેવાય કે 2 દિવસની અંદર 10 જેટલા જે બાંધકામો છે તેને સીલ મારવામાં આવ્યા છે કે જેની પાસે ફાયર સેફટીનો અભાવ છે, જે ફાયરના સાધનો હોવા જોઈએ તે નહોતા અથવા તો કોઈ અમુક જગ્યાએ કહી શકાય કે ફાયર એનઓસી નહોતી અને જે સાધનો હોય છે તો યોગ્ય પ્રમાણમાં નહોતા અથવા તો કોઈ પણ ફાયર એનઓસી લીધી હોય પરંતુ ત્યાં આગળ જે ફાયરના સાધનો મૂકવાના હોય છે તે યોગ્ય શરૂ હાલત નહોતા. ત્યારે મહાનગરપાલિકાની ફાયર વિભાગ દ્વારા જે આ કામગીરી હાથ ધરવામાં આવી છે તેની અંદર જે મહાનગરપાલિકાની ફાયર વિભાગની જે પોલ છે તે સતી થવા પામી છે, કારણ કે જે આ રાજકોટની આગ લાગી હતી ત્યારબાદ જે તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં ઘણી ઇમારતો એવી પણ સામે આવી હતી કે છેલ્લા 6 મહિનામાં આ ઇમારતો નવનિર્મિત કરવામાં આવી છે તેને કરવામાં આવી છે. તેમાંનો જ એક ભાવનગર શહેરના ક્રેસન્ટ સર્કલ વિસ્તારમાં આવેલ કે મોલ કે જે તાજેતરમાં જ શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ આ મોલની અંદર કોઈ પણ જાતની ફાયર સેફટી નહોતી. આ મોલ છે તે 3 માળનો બનાવવામાં આવ્યો છે અને અનેક લોકો મોલની અંદર જતા હોય છે, પરંતુ સવાલ એ છે કે જ્યારે મોલ બનાવવામાં આવ્યો ત્યારે જે અધિકારીઓ તેની તપાસ કરવામાં આવતી હોય છે તે તપાસ યોગ્ય નહોતી કરી, જેની પરમિશન આપવામાં આવતી હોય છે તે પરમિશન આપી દેવામાં આવી હતી. ત્યારે અધિકારીએ
શા માટે ત્યાં આગળના જે ફાયર એનઓસીને લઈને જે જરૂરી ફાયર એનઓસી છે તેની તપાસ નહોતી થઈ, તેમજ જે કહી શકાય કે ભાવનગર શહેરના જે ટોપ 3 સર્કલ છે ત્યાં આગળ અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ ત્યાં આગળ 38 જે ગેસની બોટલો છે તે જપ્ત કરવામાં આવી હતી અને આ જે ગેસની બોટલો છે જો અકસ્માત થયો હોય ને આ બોટલ લીક થઈને બ્લાસ્ટ થયો તો કહી શકાય કે એક આખો વિસ્તાર છે તે ઝપટમાં આવી શકે છે. તે પણ ફાયર વિભાગને જે આ તપાસ હાથ ધરી ત્યારબાદ સામે આવ્યું હતું. તેની જેમ એક રેસ્ટોરન્ટ પણ આવ્યું હતું અને અનેક જે આવી કહી શકાય કે ગેમ ઝોન છે જે ગેમ ઝોનની અંદર ફાયર એનઓસી જ નથી અને ભાવનગર વર્તેજ પાસે પણ આવ્યા 2 ગેમ ઝોન તે હુબહુ કહી શકાય કે રાજકોટના TRB ગેમ ઝોન જેવા બનાવવામાં આવ્યા હતા. તેમાં પણ ફાયર સેફ્ટીનો એક પણ સાધન નહોતું, તેમ છતાંય લાંબા સમયથી આ ગેમ ઝોનો ચાલી રહ્યા છે. હાલ તો જે રાજકોટની ઘટના છે ત્યારબાદ સફાળું જાગેલું ભાવનગરનું તંત્ર ભાવનગર શહેરની અંદર વિવિધ વિસ્તારોમાં ફાયર સેફ્ટીને લઈને કહી શકાય કે સીલ મારવા નીકળી પડ્યું છે, પરંતુ જે રૂટિન કામગીરી હોવી જોઈએ તે કામગીરીનો અભાવ સામે આવ્યો છે. તેમજ કહી શકાય કે ફાયર વિભાગ થી અલગ જે અનેક ડિપાર્ટમેન્ટો આવશે, જે નવનિર્મિત બિલ્ડિંગો છે તેને BU પરમિશન એટલે કે તેનું કમ્પ્લેશન સર્ટિફિકેટ આપવાનું હોય છે કે આ બિલ્ડિંગ છે તે નવું બનાવવામાં આવ્યું છે. જે મહાનગરપાલિકાની જે કહી શકાય કે ધારા ધોરણ અને જે નીતિ નિયમોને લઈને આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, જેમાં ફાયર વિભાગના જે સેફ્ટીના સાધનો અને ફાયર વિભાગની લગતી જે કામગીરી છે તે પણ આવી જતી હોય છે, તેમાં પણ ધ્યાન નથી દેવામાં આવ્યું. બિલ્ડિંગ રાજકોટમાં ગેમઝોન દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું છે. અમરેલીના રાજુલા નગરપાલિકા ટીમ, નાયબ મામલતદાર તેમજ ફાયરની ટીમને ચેકિંગ હાથ ધર્યું છે. ત્યારે ટ્યુશન ક્લાસીસમાં ફાયર એનઓસી ન હોવાથી ક્લાસીસને સીલ કરાયા છે. સોમનાથ ટ્યુશન ક્લાસીસને 2019માં પણ નોટિસ અપાઈ હતી, જે બાદ રિલાયન્સ ટ્રેન્ડમાં પણ નગરપાલિકા અને ફાયરની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. રિલાયન્સ ટ્રેન્ડને 7 દિવસની નોટિસ આપવામાં આવી છે. જો નોટિસનો અમલ નહીં કરાય તો રિલાયન્સ ટ્રેન્ડને પણ સીલ કરાશે. બોટાદ નગરપાલિકામાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો જ નથી. કર્મચારીઓ રામ ભરોસે નગરપાલિકાના ચીફ ઓફિસર ફાયર સેફ્ટીને લઈને ચેકિંગ કરી રહ્યા છે, તો નગરપાલિકામાં જ ફાયર સેફ્ટીના સાધનો જ નથી. નગરપાલિકાનું 3 માળનું બિલ્ડિંગ છે અને 100 કરતા વધારે કર્મચારીઓ ત્યાં કામ કરે છે. એક જાગૃત નાગરિક દ્વારા પણ ફાયરના સાધનોના અભાવને લઈને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. ચીફ ઓફિસરે મૌખિક જણાવ્યું કે નગરપાલિકાનું બિલ્ડિંગનો પ્લાન જ એવો છે કે જેથી કોઈ ભાગદોડ થાય કે કોઈ ઘટના બને તો પ્રોબ્લેમ ન થાય. અમે ઘણીવાર રજૂઆત કરેલી છે, લેખિતમાં પણ કરેલી છે. 2 વર્ષ થઈ ગયા. જે બોટાદ નગરપાલિકામાં નથી તો અનેક ગામની અંદર શું હાલત હશે? બોટાદ ગામની અંદર જે બિલ્ડિંગો, મોલો, શોપિંગોની અંદર શું હાલત થશે છે લોકોની? બરાબર. જે અકસ્માત આગળ થયા છે, જે બનાવ બન્યા છે, એ ન બને એના માટે ફાયર સેફ્ટી લગાડવી બહુ જરૂરી છે. બોટાદની અંદર કામગીરી નગરપાલિકામાં પહેલા કરો, પછી અનેક મોલ, શોપિંગ સેન્ટરની અંદર કરો કામગીરી. દેવભૂમિ દ્વારકામાં કાર ભાડે રાખી બારોબાર વેચી નાખવાનું કૌભાંડ ઝડપાયું હતું. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લા એસઓજી પોલીસે 5 કાર સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ દેવભૂમિ દ્વારકામાં અલગ અલગ વિસ્તારોમાંથી માલિકો પાસેથી કાર લઈ ભાડે રાખતા હતા. કાર માલિકોને માસિક મોટી રકમનું ભાડું આપવાની લાલચ આપીને બારોબાર કાર વેચી માલિકો સાથે છેતરપિંડી આચરતા હતા. ત્યારે જિલ્લા એસઓજી પોલીસે 18 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના પૂણામાં ફાયર અને પાલિકાની શાળામાં સીલની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં તંત્ર પર ફાયર એનઓસી હોવા છતાં પણ ખાનગી શાળાઓ સીલ કર્યાનો આક્ષેપ કરાયા છે. પૂણા ગામમાં અનેક ખાનગી શાળાઓ સીલ કરાતા શાળા સંચાલક મંડળ દ્વારા વિરોધ કરાયો છે. તમામ શાળાઓને સમય આપવા માંગ કરાઈ છે તથા શાળાઓ હાઈકોર્ટમાં જઈ સીલ હટાવવા માંગ કરશે. જે સમાજની સાથે રહીને કામ કરતી સંસ્થા એને કોઈ પણ આગોતરી જાણકારી આપ્યા વગર
કે કોઈ પણ પૂર્વ નોટિસ વગર એ શાળાઓ બંધ કરવા, સીલ મારવાની જે કાર્યવાહી થઈ રહી છે એ બિલકુલ અયોગ્ય છે અને અમે સંચાલક મહામંડળ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને સાથે સાથે આ વિષયને લઈ અને અમારું મહામંડળ, સુરત શહેરનું મંડળ અને બાજી જે શાળાના સંચાલક મંડળો સાથે મળીને માનનીય કલેક્ટરશ્રી, માનનીય શિક્ષણ મંત્રીશ્રી અને સરકારના જે તે અધિકારીઓને અમે મળી અને રજૂઆત કરીશું અને અમારો આશય બહુ સ્પષ્ટ છે કે અમારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની સલામતી એનાથી અમને પૂરેપૂરા વાકેફ છીએ. રાજકોટમાં જે આગકાંડ બન્યું છે તેને લઈને સુરત મહાનગરપાલિકા તેમજ ફાયર વિભાગ મોડે જાગ્યું છે. કહી શકાય કે ગોળા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સુરતમાં સર્જાયો છે. જે પ્રકારની આખી કામગીરી છે સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા જે કરવામાં આવી છે તેમાં જોઈ શકાય છે જે પ્રકારે સુરતની અંદર રહેલી જે વિવિધ જે મિલકતો છે તેમને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ક્યાંય એનઓસી તો ક્યાંય ગેરકાયદેસર બાંધકામ, તે પ્રકારની માહિતીઓ આપી અને સીલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ જે પ્રકારે સુરતના પૂણા વિસ્તારમાં જે શાળાઓ છે તેમને સીલ મારવામાં ની કામગીરી જે છે કરવામાં આવી હતી તેમાં ચોક્કસપણે કહી શકાય કે જે પ્રકારે સીલિંગની કામગીરી કરવામાં આવી હતી તેમાં ફાયર એનઓસી હોવા છતાં જે પ્રકારે ગેરકાયદેસર મિલકતની આખી વાત દર્શાવી અને આ સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે વિદ્યાર્થીઓનું ભાવિ જે છે તે હાલ અધરતાલ કહી શકાય, કારણ કે થોડા જ સમયમાં વેકેશનો ખુલશે. શાળા સંચાલક મંડળ છે એમની સાથે વાત કરીશું. જે પ્રકારની સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે કઈ રીતે? અહીંયા આજે સુરત શહેરના પૂણા ગામ ખાતે પૂણા ગામના શાળા સંચાલક મંડળના તમામ પ્રતિનિધિઓ હાજર છે. આજે અહીંયા પૂણા ગામની શાળાઓમાં જે સીલિંગની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની ઇવેક્યુએશન નોટિસ કે મ્યુનિસિપલ કમિશનરના હુકમ વગર જે કરવામાં આવી છે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. માત્ર ને માત્ર આ જાડી ચામડીના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ પોતાની ચામડી બચાવવા માટે અને પોતે હાઈકોર્ટમાં સારો રિપોર્ટ કરી શકે એટલા માટે થઈને જે સંપૂર્ણપણે કાયદાથી સુરક્ષિત છે અને કાયદાથી માન્ય હોય એવી શાળાઓને પણ સીલ કરવાની જે પ્રવૃત્તિ કરવામાં આવી છે આને અમે હાઈકોર્ટમાં પડો કરાવવાના છીએ. શાળા સીલિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે કઈ રીતે? આ તદ્દન ખોટું જ છે. જે સીલ મારી દીધા છે કોઈ જાણ કર્યા વગર, કોઈ સંચાલકને ખબર જ નથી, રાતે 8 વાગે પણ મારી દે સીલ. તો તમે જાણ તો કરો કે શેના માટે મારવાનું છે, કે આ તમારી પાસે આ વસ્તુ ડોક્યુમેન્ટ નથી, કે આ તે 15 દિવસની મુદત આપો. 15 દિવસની મુદત આપે તો કઈ વસ્તુ અમે ભેગી કરીને કમ્પ્લેટ એને રજૂ કરી શકીએ. આ તો સીધું જ એલસી નાનતેન ને બધું કઈ રીતે મેનેજ કરી શકશે? આપ જણાવો કઈ રીતે? આમાં મુખ્ય તો છોકરા જે અટકાશે કે 12મા ધોરણને હાલમાં કોલેજમાં પ્રવેશ કાર્ય ચાલુ છે, નવા એડમિશન ચાલતા હોય, નમો લક્ષ્મી યોજનાનું કામ ચાલે છે, આ બધું કાર્ય હાલમાં ઠપ થશે. વિદ્યાર્થીઓ અટકાશે ને વિદ્યાર્થીનું આ બાબતમાં અહિત થશે. જે પ્રકારે જોવાનું રહેશે આગામી સમયમાં કઈ રીતની કામગીરી થાય છે ને કઈ રીતે આ લોકોને ન્યાય મળે છે. કેમેરામેન કે શિવગસ સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં ફાયર સેફટી મુદ્દે ટેક્સટાઇલ ટ્રેડર્સ અને પોલીસ વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસીપી, એસીપી, પીઆઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં અલગ અલગ માર્કેટના સંચાલકોની મોટી હાજરીમાં અગ્નિકાંડમાં મૃતકો માટે 2 મિનિટનું મૌન પડ્યું હતું. ફાયર એનઓસી વિના ધમધમતી માર્કેટ સામે કાર્યવાહી કરાશે અને કાર્યવાહી પહેલા એનઓસી લેવા સૂચના આપવામાં આવી. 2 દિવસે ફાયર વિભાગ દ્વારા અનેક માર્કેટો સીલ પણ કરવામાં આવી છે. સુરત ગ્રામ્ય એલસીબીએ ઓલપાડના બરબોધન ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે બાતમી આધારે બરબોધન ગામની સીમમાં રેડ પાડી હતી. ત્યારે કુમકુમ રોનહાઉસની બંધ સાઇટના ખુલ્લા મેદાનમાંથી એલસીબીએ દારૂ ઝડપ્યો હતો. એલસીબીએ 2 કાર સહિત વિસ્કી ટીનની 482 બોટલો જપ્ત કરી હતી. આ મામલે એલસીબીએ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં જૂનાગઢ પ્રસિદ્ધ જેકે સ્વામી વિરુદ્ધ કરોડોની છેતરપિંડીનો કેસ નોંધાયો છે. ફરિયાદમાં જણાવાયું છે કે જેકે સ્વામી સહિત 7 લોકોએ મળીને જમીનમાં રોકડા કરાવવાના નામે અનેક લોકો સાથે ઠગાઈ કરી છે. આ વચ્ચે જેકે સ્વામીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે તેઓને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. સ્વામીનું કહેવું છે કે તેમને મારા પ્રત્યાશી અન્ય લોકો દ્વારા ખોટા આક્ષેપો સાથે ફસાવવામાં આવ્યો છે. હું કોઈ રીતે આ છેતરપિંડીમાં સંકળાયેલો નથી. મારા ઉપર સુરતના એક તબીબ એવા ડોક્ટર બાલકૃષ્ણ અડિયા તેમણે જમીન બાબતનું ફ્રોડ થયાની એક ફરિયાદ દાખલ કરી છે, જેમાં મારા સહિત 7 નામ સામેલ કરીને મને ટાર્ગેટ બનાવેલ છે. એવું કહેવામાં આવે છે કે આ સ્વામીએ સુરતના તબીબ બાલકૃષ્ણ અડિયા પાસેથી જમીનના નામે પૈસા પડાવેલ છે, જ્યારે સાચી હકીકત એવી છે કે
મેં તેમની પાસેથી ક્યારેય કોઈ પૈસા લીધેલા જ નથી અને એમણે જમીનના પૈસા મૂળ ખેડૂતના જમીનના માલિક છે એમને આપેલા છે અને એમની પાસેથી એ નથી કઢાવી શકતા, એટલે સાધુ જાણીને મને દબાણ કરે છે એન કેન રીતે. સુરતની લિંબાયત પોલીસે લાલ આંખ કરી છે. સુરતમાં ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક જોવા મળતો હતો. અસામાજિક તત્વો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આતંક મચાવનારને ઝડપી જાહેરમાં લાવી અને માફી મંગાવી હતી. પોલીસની કામગીરીથી સ્થાનિકો લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો જામનગરથી મહત્વના સમાચાર. જામનગરના કાલાવડમાં 2 બાળકો નદીમાં ડૂબ્યા છે. તો જામનગરથી આ સમાચાર. કાલાવડમાં 2 બાળકો નદીમાં ડૂબ્યા છે. બાલભંડી ગામની નદીમાં 2 બાળકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે બાળકોના નદીમાં ડૂબવાથી મોત નિપજ્યા છે. બાલભંડી ગામમાં મજૂર પરિવારના આ બાળકો હતા જે નદીમાં ડૂબી જવાને કારણે મોતને ભેટ્યા છે. નદીમાં નાહવા ગયા હતા અને બાળકો નદીમાં જ ડૂબી ગયા છે. જામનગરના મહત્વના સમાચાર. કાલાવડમાં 2 બાળકો નદીમાં ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. બાલભંડી ગામની નદીમાં 2 બાળકો ડૂબી ગયા છે. ત્યારે આ 2 બાળકોના નદીમાં ડૂબવાને કારણે મોત થયા છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.